અજેન્દ્ર ડેરીમાં આરોગ્ય વિભાગે ચેકિંગ, પનીરના અખાદ્ય નમૂના મળી આવ્યા. પનીરના નમૂના ફેલ થતા ડેરી પર 1 લાખનો દંડ. રાજકોટના અજેન્દ્ર ડેરીમાં આરોગ્ય વિભાગે ચેકિંગ, પનીરના અખાદ્ય નમૂના મળી આવ્યા. પનીરના નમૂના ફેલ થતા ડેરી પર 1 લાખનો દંડ. રાજકોટના ભક્તિનગર વિસ્તારમાં આવેલી અજેન્દ્ર ડેરીમાં તાજેતરમાં આરોગ્ય વિભાગે ચેકિંગ હાથ ધર્યું હતું. આરોગ્ય વિભાગની ટીમે ડેરીમાંથી પનીરના નમૂનાઓ એકત્ર કર્યા અને તપાસ દરમિયાન અખાદ્ય પનીરનો મોટો જથ્થો મળી આવ્યો હતો. આરોગ્ય વિભાગે પનીરના નમૂનાઓ વધુ ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલ્યા છે. આ તપાસ દરમિયાન મળેલા પનીરના નમૂનાઓ ફેલ થયા હોવાનું બહાર આવ્યું છે. અખાદ્ય પનીર વેચાણને મામલે ડેરી પર 1 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે ભવિષ્યમાં આવા ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો વેચનાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. રાજકોટ શહેરમાં તાજેતરમાં આરોગ્ય વિભાગે વિવિધ ડેરી અને ખાદ્ય પદાર્થોના નમૂનાઓની તપાસ હાથ ધરી છે. આ તપાસમાં દૂધ, પનીર, ફરાળી લોટ, મંચુરિયન બોલ સહિતના નમૂના સબસ્ટાન્ડર્ડ જાહેર થયા છે. આરોગ્ય વિભાગે શહેરના 14 વેપારીઓને કુલ ₹2.72 લાખનો દંડ ફટકાર્યો છે. આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં આરોગ્ય અંગે ચિંતાનો માહોલ છે. આરોગ્ય વિભાગે લોકોને અપીલ કરી છે કે તેઓ માત્ર પ્રામાણિક અને વિશ્વસનીય ડેરીમાંથી જ ખાદ્ય પદાર્થો ખરીદે. ભવિષ્યમાં આવા કિસ્સાઓ સામે વધુ સતર્કતા રાખવાનો પણ આરોગ્ય વિભાગે નિર્ધાર કર્યો છે. અત્યારે સ્થળ તપાસ કરતા ફ્રીજમાં જે જથ્થો અંદાજે 30 કિલો જે જથ્થો સંગ્રહ કરેલો છે તેની ઉપર જે લેબલિંગ કરવો જોઈએ તે લેબલિંગ કરેલું નથી જણાતું. જે જથ્થો અહીંયા અત્યારે પનીરનો છે તેની ગુણવત્તા કેવી લાગી? ગુણવત્તા તો અત્યારે આપણે સેમ્પલિંગ એવું કર્યા પછી ખબર પડે. અત્યારે પ્રાથમિક તો એમણે જે લેબલિંગ કરવું જોઈએ એ લેબલિંગ કરેલું નથી. એ લેબલિંગ કરેલ નથી તેને લઈને કોઈ દંડ ફટકારવામાં આવશે? લેબલિંગને એને સૂચના આપવામાં આવશે અને હાઇજેનિક કન્ડિશનની જાળવણીની તેમજ લેબલિંગ બાબતની નોટિસ આપવામાં આવશે. જો આ જથ્થો કહીએ કે પૃથ્થકરણ બાદ જે રીતના સબ સ્ટાન્ડર્ડ જાહેર થશે તો કયા પ્રકારની કાર્યવાહી હશે? નિયમ મુજબની કાર્યવાહી આગળની કાર્યવાહી કરવામાં આવશે.